નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નાનું કામ કરાવવા પણ પૈસા આપવા પડે, ગામે ગામ દારૂના અડ્ડા, ભય ભ્રમ અને ભ્રષ્ટાચારમાં ચાલતી ભાજપ સરકાર। ચૈતર વસાવા, આપની 21 દિવસની સ્વાભિમાન યાત્રા પૂર્ણ। હવે શહેરીજનોને રીઝવવા તમારો દીકરો તમારી દ્વારેમાં ઘર ઘર ચૈતર વસાવા જશે। 306 ગામોમાં ફરી રોજગારી, શ્રમિકોનું શોષણ, ભ્રષ્ટાચાર, વળતરમાં અન્યાય સહિતની સમસ્યાઓ લોકો પાસેથી જાણી। અંકલેશ્વરના સાંઈ શુકન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ વિધવા મહિલાના બંધ મકાનને નિશાન બનાવ્યો। તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં રહેલ સોનાના ઘરેણા મળી કુલ 1.80 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર। મકાન માલિક સાસુના અવસાનમાં ગયા અને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યો। इंडिया गठबंधनના ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવાની કોંગ્રેસના સમર્થન વિનાની આપની સ્વાભિમાન યાત્રા આજે 21 દિવસ બાદ પૂર્ણ થઈ હતી। ઝઘડિયા ગુમાનદેવથી શરૂ થયેલી યાત્રા 306 ગામોમાં ફરી હતી। આજે ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ચૈતર વસાવાએ યાત્રાની ફલશ્રુતિ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી। ચૈતર વસાવાએ ભાજપની સરકાર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો। નાના કામ માટે પણ લોકોએ પૈસા આપવા પડતા હોય અને ગામે ગામ દારૂના અડ્ડા ચાલતા હોવાની ફરિયાદો તેમના ધ્યાને લોકો દ્વારા આવ્યું હતું। યાત્રા દરમિયાન તેઓની રોજગારી, શ્રમિકોનું શોષણ, જીએમડીસી, પૂર અને એક્સપ્રેસ વેમાં વળતરમાં અન્યાય સહિતની ફરિયાદો મળી હતી। તમામ સમસ્યાઓની જવાબદારી ચૈતર વસાવાએ ભાજપ સરકારની ગણાવી હતી। હવે તેઓ શહેરી મતદારોને રીઝવવા તમારો દીકરો તમારા દ્વારે હેઠળ ડોર ટુ ડોર સંપર્ક અને પ્રચાર પ્રસાર શરૂ કરશે। આદિવાસી સાથે જ લઘુમતી અને અન્ય મતદારોના મન જીતવા મનદુખ મુમતાઝ પટેલ સહિત નારાજ કોંગ્રેસીઓને મનાવવા અને છોટુ વસાવાના આશીર્વાદ લેવા પણ પહોંચવાના છે। તેઓએ 30 વર્ષથી સાંસદ એવા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને પણ આડે હાથે લઈ 5 ટર્મમાં લોકોની સમસ્યાની વાચા આપવા જનસંપર્ક કાર્યાલય જ ખોલ્યું નહીં હોવાનો પણ કટાક્ષ કર્યો હતો। આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે। એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે। અમે શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે। એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે। નથી હું લોકોનું કામ કરું છું, લોકોની માંગ ઉઠી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મને ઉમેદવાર તરીકે અહીંયા જાહેર કર્યો છે। કોઈ પણ કોંગ્રેસના નેતાઓ, તમે આગળ અમારી મિટિંગ હતી એમાં બધા મારી સાથે હતા, 1-2 નેતાઓ પોતાના અંગત કારણોસર વિરોધ કરતા હશે, મને ખ્યાલ નથી, પણ આવનાર દિવસોમાં એમને પણ અમે મળીશું અને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ વધીશું। માઇનોરિટી સમાજ ખૂબ જાગૃત છે અને ખૂબ ઝીણવટથી જોઈ રહેલો છે કયા આગેવાન શું કરે છે, કોણ શું કરી રહ્યું છે, ભાજપાને કોણ લડત આપી રહેલું છે, ભાજપા સામે કોણ નિડરતાથી ઊભું છે। એટલે આ વખતે માઇનોરિટી સમાજે પણ મને વિશ્વાસ આપ્યો છે અને બધા અમારી સાથે રહેશે। અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમ શાહ રોડ ઉપર આવેલ સાંઈ શુકન એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમ શાહ રોડ ઉપર આવેલ સાંઈ શુકન એપાર્ટમેન્ટના મકાન નંબર 307માં રહેતા સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકડી ગત તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરનું તાળું મારી હાંસોટ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનું અવસાન થતા મરણ પ્રસંગે ગયા હતા, જ્યાં તેઓ રોકાયા હતા। તે દરમિયાન તારીખ 25મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણા મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે વિધવા મહિલાએ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાંઈ શુકન એપાર્ટમેન્ટના 307 નંબરના ફ્લેટમાં રહું છું અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે। 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી। મારા સાસુ ગુજરી ગયા છે, ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી। પોલીસમાં ફરિયાદ આપી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતા ચરુ વચ્ચે સુલેમાન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવતા રાજકારણ ગરમાયું છે। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી ફરી એકવાર સામે આવતા ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ આ બેઠક આપને ફાળવવામાં આવતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જંગમાં છે।
જો કે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં 2 થી 3 જૂથ સક્રિય થયા છે. તેવામાં હવે જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને વાગરા બેઠક પર વિધાનસભાની 2 ચૂંટણીઓ ઝંપલાવનાર સુલેમાન પટેલે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને ગઠબંધન સામે પણ પ્રશ્નો કરી આગામી લોકસભા ચૂંટણીમાં જરૂર પડે અપક્ષ તરીકે પણ ઊભા રહેવાની વાત ઉચ્ચારી છે. આમ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન બાદ જિલ્લા કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તીર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. અંદરની લડાઈના લીધે ભરૂચ જિલ્લાનું રાજકારણ આને પ્રમુખ બનાવી દીધો, પેલાને ના બનાવ્યો, એમની લડાઈના લીધે ખતમનારે થઈ ગયેલી છે કોંગ્રેસ. ત્યારે હું ચોક્કસ એક વાત કરીશ કે આ સુલેમાન પટેલ લોકોની લડત માટે આવતીકાલે ઇન્ડિપેન્ડન્ટ લડાઈ લડવાની થશે તો પણ હું લડીશ, પણ જમીન પર મારા કાર્યકરોનું, આગેવાનોનું, જે લોકો મારી પાસે કામ કરવા આવે છે એમનું કામ કરવા હું કટિબદ્ધ છું ને કરતો રહીશ. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ દેવમોગરા ખાતે પાંડોરી માતાજીના પૂજન અર્ચન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ભાજપમાંથી સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ દેવમોગરામાં ઉપસ્થિત રહી કુળદેવી માં પાંડોરી માતાને સમાજના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. તેઓનું માનવું છે કે પ્રચાર કરવા માટે છેલ્લા 1 વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો હતો. દેવમોગરા ખાતે આવેલામાં પાંડોરીએ આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે. અહીં જે પણ કોઈ સાચા મનથી માંગે એ મળી જાય છે. ત્યારે આજ રોજ સાંસદ મનસુખ વસાવાએ પાંડોરી માતાજીના પૂજન અર્ચન કરી પ્રજાના આશીર્વાદની કામના કરી હતી. અને દેવમોગરા તો અમારા આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. શિવરાત્રીના મેળામાં 3 સ્ટેટના લોકો દર્શન માટે આવતા હોય તો આ વિસ્તારના આગેવાન તરીકે સ્વાભાવિક મારી પણ ત્યાં શિવરાત્રીના બીજા દિવસે વર્ષોથી હું જઉં છું. શિવરાત્રીના બીજા દિવસે દેવમોગરા છું. આ વખતે થોડો વિશેષ પ્રકારનો મેં કાર્યક્રમ કર્યો અને મોટી સંખ્યામાં મારા કાર્યકર્તા માતાજીના દર્શન માટે ગયા અને માતાજી પાસે આશીર્વાદ માંગ્યા કે આદિવાસી સમાજની અને ભારતની ખૂબ પ્રગતિ થાય. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણકુંજ સોસાયટીથી માધવ સોસાયટીને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી નારાયણકુંજ સોસાયટીથી માધવ સોસાયટીને જોડતા માર્ગ અત્યંત બિસ્માર હોય સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી 49.72 લાખના ખર્ચે સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જે માર્ગનું ગતરોજ સાંજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ઝાડેશ્વર ખાતે નલ સે જલ કાર્યક્રમ યોજનામાં સમાવિષ્ટ 4 ઝોનના પીવાના મીઠા પાણીની યોજનાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની પાણી પુરવઠા યોજના કાર્યરત છે. 11 ગામની નિકોરા પાણી જૂથ યોજના હેઠળ લોકભાગીદારીના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત મીઠા પાણીના પ્રોજેક્ટનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઝાડેશ્વર ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 34 કરોડના ખર્ચે 4 ઝોનમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું મીઠું પાણી મળી રહેશે. આ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, શૈલા પટેલ તેમજ ગામના સરપંચ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની પાણી પુરવઠા યોજના જે છેલ્લા 4 વર્ષથી કાર્યરત હતી, 11 ગામની નિકોરા જૂથ પાણી પુરવઠા યોજના, જેનો આજે લોકાર્પણ ઝાડેશ્વર ગામમાં 4 ઝોનમાં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 2 ઝોનમાં પાણી આપવાનું ચાલુ છે. નવા 4 ઝોન ઉમેરાયા છે. હજી 1 ઝોન બાકી છે. આગામી 1-1.5 મહિનામાં એને પણ પાણી આપીશું. 34 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે આ યોજના ભરૂચના ઝાડેશ્વર ગામને આપી છે. આજથી આ બધા જ વિસ્તારના લોકોને પીવાનું મીઠું પાણી મળશે. ઘણા લાંબા સમયથી અનેક પ્રકારના ટેકનિકલ કારણો, એક કરતાં વધારે વિભાગ કોઓર્ડિનેશનના પ્રશ્નો અને આ બધી પરિસ્થિતિમાં એક જ રોડ ઉપરથી લાઈનો ક્રોસ કરવી, આખા પંચાયતનું નેટવર્ક પાણીનું એને ઠીકઠાક કરવું, આ બધી પરિસ્થિતિના કારણે આ કામ ખૂબ લંબાયું છે. પરંતુ આજે આનંદનો દિવસ છે કે આ પાણી આપવામાં આપણે સફળ થયા છે. હજી લગભગ 1-1.5 મહિના સુધી આ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત આનું મોનિટરિંગ કરશે. ગ્રામ પંચાયત પણ પોતાની જે પાણી વિતરણની વ્યવસ્થા છે એ નેટવર્કને પણ ચકાસશે અને જે પ્રશ્નો અમારા ધ્યાનમાં આવશે એને પણ આગામી દિવસોમાં ઠીક કરીને
લોકોને સમયસર કાયમ માટે આ સુવિધાનો લાભ નિયમિત રીતે મળે એ દિશામાં અમારો પ્રયાસ છે. આજે સૌ જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલી સોસાયટી અને ગામના લોકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા શહેરી વિસ્તારની આશા વર્કર બહેનોને ઇન્ડિયન એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઉર્વી સુખડિયાએ ગર્ભાવસ્થા દરમિયાન મોઢાની કાળજી અને મોઢામાં થતી તકલીફો સહિત સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં CDHO ડોક્ટર GS દુલેરા, ADHO ડોક્ટર મુનિરા શુક્લા તેમજ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના ડોક્ટર વિહંગ અને ડોક્ટર સમીર સહિતના સભ્યો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પણ જ્ઞાન એકલું ચાલતું નથી. જ્ઞાન હોવા છતાં પણ માણસ ક્યારેક આળસમાં અજ્ઞાનીની જેમ વર્તતો હોય છે. આમાંથી કેટલા છે જેને હાથ ધોવા જોઈએ ખબર નહોતી? લગભગ કોઈ નહીં. તમે હાથ ધોવા જોઈએ આમાંથી પકોડી કેટલા કરે? ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા સ્ટુડન્ટ્સ લર્નિંગ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ યોજાઈ હતી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ દ્વારા કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગત તારીખ 11/3/2024ના રોજ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના B.Pharmના છેલ્લા વર્ષના અને M.Pharmના કુલ 115 જેટલા વિદ્યાર્થીઓએ એક્સેલ્સ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સ્કોટ ફાર્મા કેમ્પ પાનોલી અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. આ વિઝિટમાં વિદ્યાર્થીઓએ ફાર્મા કંપની વિશે ઘણી બધી માહિતી મેળવી હતી. ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઝળકી શહેરનું નામ રોશન કર્યું છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમના સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા, સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય કક્ષાની બોડી બિલ્ડિંગ ફિઝિક્સ એન્ડ મેન ક્લાસિકની સ્પર્ધામાં વિપુલ ગોહિલ અને અંકિત રાવલે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 60 થી 65 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ પણ મેળવ્યો હતો. આ ત્રણેય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં બંને સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. જે બંને સ્પર્ધકોને જીમના સંચાલક અને મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના શક્તિનાથ અને ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમને સંચાલક જિગ્નેશ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ભરૂચના બેસ્ટ જીમનો ખિતાબ એનાયત કરાયો છે અને આ જીમના સ્પર્ધકોએ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ટ્રોફી અને મેડલ જીતી જિલ્લાને ગૌરવ અપાવ્યો છે. 23-24 વર્ષની અંદર જે ભરૂચ શહેર, સાઉથ ગુજરાત તેમજ ગુજરાતની કોમ્પિટિશનની અંદર, ઓપન ગુજરાતની કોમ્પિટિશનની અંદર જે અમારા સ્ટુડન્ટોએ સૌથી ભરૂચની અંદર લગભગ સૌથી વધારે ટ્રોફી હાંસિલ કરી છે એ બદલ હું મારા તમામ સ્ટુડન્ટોનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે ભરૂચ શહેરનું તેમજ ફિટનેસ પર જીમનો ગૌરવ વધારે છે. એ બદલ હું એમનો સૌનો આભારી છું. હું એમને દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા વોર્ડ નંબર 4માં 36 લાખના ખર્ચે માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ વૈશાલી સોસાયટીથી સરદાર પટેલ હોસ્પિટલ સુધીના બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે માર્ગનું આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં 36 લાખના ખર્ચે વૈશાલી સોસાયટી લઈને સરદાર પટેલ હોસ્પિટલ સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ, વિનયભાઈ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા. ભરૂચ પેરોલ પોલીસે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ જમ્પ કરી ફરાર આરોપી અને મોબાઈલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનોને આધારે પેરોલ ફરલો સ્કોડના PSI DA તુવરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક
આરકે એવન્યુ ઝુલેલાલ હોસ્પિટલ પાછળ એક મકાનમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોનની ટેકનિકલ એનાલિસિસ કરતા ફોન સુરત ખાતે ચાલુ થયેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે સુરત ખાતે વોચ ગોઠવી હતી અને લિંબાયતની પદ્માવતી સોસાયટીમાં રહેતો અરબાઝ અલી હસન અલી શેખને ઝડપી પાડી તેને ભરૂચ સી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ વાગરા તાલુકા ચાંચવેલ ગામના તળાવ ફળિયામાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે નહીં ચડે અને નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ તેમજ હેરાફેરી અટકાવવા સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેસો શોધી કાઢવા ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાએ આપેલા સૂચનોને આધારે ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી એમવી તડવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએચ વાઢેર સહિત સ્ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વાગરા પોલીસ મથકના પીએસઆઈ એકે જાડેજાની બાતમી મળી હતી કે વાગરા તાલુકા ચાંચવેલ ગામના તળાવ ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલના ઘરે ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ ઉપરથી 2 કિલો 768 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને વજન કાંટો તેમજ ફોન મળી કુલ 27,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શાલીમાર પાસેની ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે શાલીમાર હોટલ નજીક આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાં ફાટા તળાવ વેરાગીવાડમાં રહેતો બુટલેગર રાજુ ઉર્ફે સાજન બિપિનચંદ્ર કાયસ્થ વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ ઉપરથી વિદેશી દારૂની 47 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 6,000નો દારૂ અને મોપેડ મળી કુલ 66,000નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર રાજુ ઉર્ફે સાજન બિપિનચંદ્ર કાયસ્થને ઝડપી પાડ્યો હતો અને દારૂ અંગે ઝડપાયેલ ઈસમની પૂછપરછ કરતા જથ્થો ધોળીકુઈ બજારમાં રહેતો જનક ઠાકોર આપી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સોમવારની મધરાતે ભરૂચ નેશનલ હાઈવે ઉપર અસુરિયા ગામના પાટિયા પાસે એક્ટિવા સવાર 2 યુવાનોને ટ્રેલર ચાલકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને ઈજાઓ પહોંચી હતી. આમોદ તાલુકાના આસનેરા ગામના તાળવાડા ફળિયામાં રહેતા ઈશ્વર શિવા વસાવાનો પુત્ર રોહિત ઈશ્વર વસાવા અને તેનો મિત્ર હિતેશ વસાવા પોતાની એક્ટિવા ગાડી નંબર GJ16DN7480 લઈ નિકોરા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા, જેઓ મધરાતે લગ્નમાંથી પોતાના ઘરે જવા ગામના અન્ય યુવાનો સાથે નીકળ્યા હતા. તે દરમિયાન ભરૂચ નેશનલ હાઈવે ઉપર અસુરિયા ગામના પાટિયા પાસે એક્ટિવા સવારો માર્ગ ઓળંગી રહ્યા હતા. તે વેળા પૂરપાટ ઝડપે અન્ય વાહનની ઓવરટેક કરી ધસી આવેલ ટ્રેલર નંબર GJ01BV1775ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે રોહિત વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે હિતેશને ઈજાઓ થતા તેને 108 સેવાની મદદ વડે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અલગ અલગ 5 સ્થળોએથી 14 વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ઓઇલ સ્ટડ મળી કુલ 3.95 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટનાઓ સામે આવી છે, ત્યારે જૂના દીવા ગામની સીમમાં સુનિલકુમાર ઝીણાભાઈ પટેલના ખેતરમાં ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યો છે, જે વીજ ટ્રાન્સફોર્મરને વીજ ચોરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરે તેમાંથી ઓઇલ ધોળી સ્તડ તોડી અને કોપર કોઇલની ચોરી કરી ફરાર થઈ, જ્યારે આવી જ રીતે જૂના દીવા, જૂની દીવી, જૂના બોરભાઠા બેટ અને જૂની સુરવાડી બોઈદરા ગામની સીમમાં મળી કુલ 14 સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ઓઇલ મળી કુલ 3.95 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વલિયા તાલુકાના વટારિયા ગામની ગણેશ શુગર ફેક્ટરી પાસે ખુલ્લામાં પાર્ક કરેલ 3.25 લાખની ટ્રકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. મંગરોળ તાલુકાના લુવારા ગામના ભૈડુ ફળિયામાં રહેતા નોમન ઉસ્માન પાંચભાયા પોતાની ટ્રક નંબર GJ19Y4899 નો વલિયા તાલુકાના વટારિયા ગામની ગણેશ શુગર ફેક્ટરીમાં શેરડી લઈ જવા માટે ઉપયોગ કરે છે, જેઓએ ટ્રક ગત તારીખ 5મી માર્ચના રોજ વટારિયા ગામની ગણેશ શુગર ફેક્ટરી પાસે ખુલ્લામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 3.25 લાખની ટ્રકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે વલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નાનું કામ કરાવવા પણ પૈસા આપવા પડે, ગામે ગામ દારૂના અડ્ડા, ભય ભ્રમ અને ભ્રષ્ટાચારમાં ચાલતી ભાજપ સરકાર. ચૈતર વસાવા.
આપની 21 દિવસની સ્વાભિમાન યાત્રા પૂર્ણ. હવે શહેરીજનોને રીઝવવા તમારો દીકરો તમારી દ્વારેમાં ઘર ઘર ચૈતર વસાવા જશે. 306 ગામોમાં ફરી રોજગારી, શ્રમિકોનું શોષણ, ભ્રષ્ટાચાર, વળતરમાં અન્યાય સહિતની સમસ્યાઓ લોકો પાસેથી જાણી. અંકલેશ્વરના સાંઈ શુકન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ વિધવા મહિલાના બંધ મકાનને નિશાન બનાવ્યો. તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં રહેલ સોનાના ઘરેણા મળી કુલ 1.80 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર. મકાન માલિક સાસુના અવસાનમાં ગયા અને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.